હેલો ફ્રેન્ડ, તો સવારમાં જો વહેલી રેડી થઈ ગઈ છું, કેમ કે હવે જવાનું છે મમ્મીના ઘરે આઠમ કરવા માટે. ને આઠમ પહેલાં આવે છે રક્ષાબંધન. તો રક્ષાબંધનની આપણે ડીશ, રાખડી અને બધું જ લઈ લીધું છે અને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને આપણું બેગ પણ સાથે લઈ લીધું છે, કારણ કે આપણે થોડાક દિવસ ત્યાં રોકાવાનું છે. તો પછી મમ્મીને જય શ્રી કૃષ્ણ કીધા અને મારી અને રોનકની સવારી છે તે ચાલી નીકળી છે મમ્મીના ઘેર જવા માટે. અને આ ખુશી છે ને બધા લોકોને હોય જ છે, ખાસ કરીને લેડીઝને, કેમ કે પિયર જવાની ખુશી એક અલગ જ હોય છે. તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો અમે રસ્તામાં નીકળ્યા છે ને વરસાદ નથી એટલે મજા આવે છે, તો મેં રેનકોટ તો સાથે લીધો જ છે, કારણ કે વરસાદનું કંઈ નક્કી નહીં, પલળી જાય તો શું થાય. તો ફાઇનલી આપણે સુરત પહોંચી ગયા છીએ અને મમ્મીનું ઘર પણ આવી ગયું છે. તો આ બાજુ બા છે ને એકદમ રેડી થઈને બેઠા હતા, કારણ કે બાને જવાનું હતું વનભોજનમાં. એટલે મસ્ત મજાની ગુલાબી કલરની સાડી પહેરી છે. આ બાજુ મમ્મી છે તે ચા બનાવતા હતા અને સોનલ છે અને સંદીપને મજા નહોતી અને ઋષિવને જે દવા પીવડાવતા હતા. તો હું તો મારા ભાઈને રાખડી બાંધવા માટે આવી ગઈ છું ઘરે. પણ તમે કોમેન્ટ કરીને કહી દેજો કે તમે બેન રાખડી બાંધવા જાય કે ભાઈ રાખડી બાંધવા આવે છે. ચાલો ફરી મળીશું, બાય બાય.